દક્ષેશ્વરથી લઈને અલથાણ ખાડી સુધી ગેરકાયદેસરની દબાણ કરવાની કામગીરી કરાઈ। સુરતના દક્ષેશ્વરથી લઈને અલથાણ ખાડી સુધી ગેરકાયદેસરની દબાણ કરવાની કામગીરી કરાઈ। લોકોએ ટુ વ્હીલર અને કાર જેવા મોટા વાહનો રોડ પર પાર્ક કર્યા હતા, જેથી ટ્રાફિકની સમસ્યા ઉત્પન્ન થઈ હતી। આ બાબતે સ્થાનિકો દ્વારા પોલીસને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતને ધ્યાનમાં રાખીને સુરત ટ્રાફિક પોલીસ અને એસએમસીના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરાઈ। પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું। ગેરકાયદેસર વાહનો જે રોડ પર પાર્ક જે લોકો દ્વારા કરાયા હતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી। માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરની અંદર ટ્રાફિકનું યોગ્ય રીતે નિયમન થાય તેમજ ગેરકાયદેસર રૂપે દબાણ કે ટ્રાફિકમાં અડચણરૂપ કોઈ વાહનો ના રહે તે માટે આજ રોજ એસએમસીના સંકલનમાં રહીને દક્ષેશ્વર 4 રસ્તાથી માંડીને અલથાણ ખાડી સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં રોડ પર જે લારી ગલ્લા કે અન્ય દબાણ જે છે તે એસએમસી દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે, તેમજ જે ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહનો અયોગ્ય રીતે દબાણરૂપ પાર્ક થયેલા છે તે વાહનો ક્રેનના માધ્યમથી હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમજ એમવી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સુરત શહેર ટ્રાફિક પોલીસ વતી તમામ સુરતના નાગરિકોને અપીલ છે કે તમારા વાહનોને રોડ પર રોડથી સાઈડમાં યોગ્ય રીતે પાર્ક કરો, જેથી ટ્રાફિકની સમસ્યા ના થાય તેમજ વાહન ચાલકો જે છે તે યોગ્ય રીતે રોડ પર પસાર થઈ શકે। બીજું કે જે લારી ગલ્લાવાળા પણ છે કે જે રોડ પર યોગ્ય રીતે દબાણ કરતા હોય છે તેઓને પણ અપીલ છે કે તમારા લારીને રોડથી સાઈડમાં યોગ્ય રીતે લગાવો, જેથી ટ્રાફિકની કોઈ સમસ્યા ન થાય। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।